જે લોકોને ડિલિવરી પછી કે સિઝેરિયન પછી કમરનો દુખાવો વધારે પડતો રહેતો હોય, આવા લોકો માટે બાપાલાલ વૈદ્યનો એક અનુભૂત પ્રયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. બાપાલાલ વૈદ્યે એમના નામના ગ્રંથની અંદર એવું વર્ણવેલું છે કે જે સ્ત્રીઓને ડિલિવરી પછી કમરનો દુખાવો રહેતો હોય એમણે મેથીના લાડુનો પ્રયોગ કરવાથી એમાં અચૂક ફાયદો થાય છે. આગળ જોઈએ કે આ મેથીના લાડુ આપણે કઈ રીતે બનાવવા જોઈએ. સૌ પ્રથમ તો ખાલી મેથીના લાડુ બનાવવામાં આવે તો એ અતિશય કડવા હોય છે, ખાવામાં એટલા ટેસ્ટી રહેતા નથી. માટે સમપ્રમાણ મેથીનો પાવડર, સમપ્રમાણ ઘઉંનો લોટ બંનેને ઘીમાં શેકી દેશી ગોળની ચાસણી લઈ અને એની અંદર આ મિશ્રણ નાખી અને ઉપરથી સુવાદાણા, સૂંઠ, તજ, એલચી આવું સ્વાદ અનુસાર નાખવામાં આવે છે અને આ લાડુ વાળીને તૈયાર કરવામાં આવે છે. હવે આ ક્યારે લેવા જોઈએ? સવારે નાસ્તાની જગ્યાએ રસાયણ તરીકે આ લાડુનો ઉપયોગ કરવામાં આવે તો ઉત્તમ પરિણામ મળે છે. માટે જે લોકોને ડિલિવરી પછી કે સિઝેરિયન પછી કમરનો દુખાવો રહેતો હોય એવા લોકોએ આ બાપાલાલ વૈદ્યનો પ્રયોગ અચૂક કરવો જોઈએ. સ્વસ્થ રહો, આયુર્વેદમય રહો.